નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 7 પી વિભાગના તત્વો કન્સેપ્ટ બેઝડ એમસીક્યુ ના ત્રીજા લેક્ચરમાં પહોંચી ગયા છે. આપણે લેક્ચર વાઇઝ 100 એમસીક્યુ કરીએ છીએ, જેમાંથી 20-25 એમસીક્યુ આપણે અહીંયા સોલ્વ કરાવીએ છીએ. બાકીના તમે જાતે કરતા હશો એવી આશા છે. હવે આજે આપણે એમસીક્યુ નંબર 201 થી 300 જોવાના છે, જેમાં મહત્વના જે એમસીક્યુઝ હશે એ આપણે અહીંયા ડિસ્કસ કરશું. જ્યારે બાકીના એમસીક્યુ છે એ તમે જાતે તૈયાર કરો. ન સમજાય ત્યાં સ્કૂલ હવે ખુલવાની જ છે અને આપણો ક્લાસ આવી જશે, તો ત્યારે તમે પૂછી શકો છો. હવે એમસીક્યુ નંબર 201 છે, ખૂબ મહત્વનો એમસીક્યુ છે. એમસીક્યુ નંબર 201, જેમાં આપણને એમ કહે છે કે ખાલી જગ્યા ઓક્સાઇડ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અનુચુંબકીય ગુણધર્મ ધરાવવા માટે આપણી પાસે ઓપ્શન છે N2O3, N2O, NO2 અને N2O5. તો ખાસ યાદ રાખીએ કે અનુચુંબકીય ગુણધર્મ જે ઓક્સાઇડ ધરાવે છે, થિયરીમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ ટોપિક્સ નથી, પરંતુ આપણે આ કરશું તો યાદ રાખશું કે જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓપ્શન નંબર સી જે છે 201 માં ઓપ્શન નંબર સી જે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એટલે કે એમાં ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે, તેથી એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય. એટલે આ ક્વેશ્ચનનો આન્સર છે એ આપણે યાદ રાખવો પડશે, બરાબર, કે NO2 છે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ 203 મો ક્વેશ્ચન જોઈએ કે નાઇટ્રિક ઓક્સાઇડ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે ઉદ્ભવતો બદામી એટલે કે કથ્થાઈ લાલાશ પડતા કથ્થાઈ રંગનો વાયુ કયો હોય છે? તો ખાસ યાદ રાખો મિત્રો કે ઓપ્શન જે 203 છે એ ગેસ વાયુની વાત કરે છે. તો એક ખાસ કહી દઉં, 203 નો જે ઓપ્શન્સ છે એમાં આટલા વાયુઓ છે કે વાત કરીએ તો એમાં N2O5 બદામી રંગનો વાયુ કયો છે? ઓપ્શન એ N2O5, B N2O4, C NO2 અને D N2O3. તો એમાં ઓપ્શન સી છે એ આવશે NO2. NO2 છે એ આપણે યાદ રાખશું કે રસાયણ વિજ્ઞાનમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 વાયુ છે એ લાલાશ પડતો કથ્થાઈ રંગનો એટલે કે બદામી અથવા લાલાશ પડતા કથ્થાઈ રંગનો વાયુ છે. એટલે આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખશું કે ભાઈ જે આવું પણ પૂછે કે લેડ નાઇટ્રેટ છે એને ગરમ કરવાથી કયા રંગનો વાયુ ઉત્પન્ન થાય છે? તો કહેવાનું કે લેડ નાઇટ્રેટને ગરમ કરીએ ત્યારે બદામી એટલે કે કાળાશ પડતો કથ્થાઈ રંગ જે છે, લાલાશ પડતો કથ્થાઈ રંગ છે એ બદામી રંગ છે, અને NO2 વાયુ છે એનો રંગ એ પ્રકારનો હોય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ઓપ્શન નંબર ક્વેશ્ચન નંબર 208 છે. ક્વેશ્ચન નંબર 208 છે એ આપણને આવું કહેવા માંગે છે કે નાઇટ્રોજનના ઓક્સાઇડો માટે યોગ્ય એસિડિકતાનો ક્રમ ખાલી જગ્યા છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ માટે યોગ્ય એસિડિકતાનો ક્રમ. તો થિયરીમાં આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ જે ટોપિક છે એ નથી, અત્યારે આપણે એ જોવાનો છે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એનો એસિડિકતાનો ગુણધર્મ. આ તમારે સારી રીતે યાદ રાખવાનો છે. તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ જે છે એનો એસિડિકતાનો ગુણધર્મ જોઈએ તો એમાં ઓપ્શન નંબર બી આવશે. એમાં આપણે જોઈએ તો N2O છે નાઇટ્રોજનના ઓક્સાઇડ એ સૌથી વધારે એસિડિક છે. ત્યારબાદ NO નાઇટ્રિક ઓક્સાઇડ, બરાબર, સૌથી ઓછો N2O છે. ત્યારબાદ NO, ત્યારબાદ N2O3 ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, ત્યારબાદ NO2 અને ત્યારબાદ N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. તો ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ જે ઓક્સાઇડ છે એ સૌથી વધારે એસિડિક છે. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ જે ઓક્સાઇડ છે એ સૌથી વધારે એસિડિક છે, જ્યારે N2O છે એ સૌથી ઓછો એસિડિક છે. તમારે યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રાખી શકો છો
કે પહેલા બે આવશે N2O, પછી એક N આવશે NO, પછી પાછું બે N2O3, એટલે અહીંયા 1 અહીંયા 3, પછી NO2. તો તમે જોઈ શકો છો કે અહીંયા 1 પછી અહીંયા 3 NO2 ને છેલ્લે N2O5. તો આ રીતે યોગ્ય એસિડિકતાનો ક્રમ, નાઇટ્રોજનના ઓક્સાઇડનો યોગ્ય એસિડિકતાનો ક્રમ આવી રીતે યાદ રાખવાની છે. સૌથી વધારે એસિડિક N2O5 છે જે આપણે યાદ રાખશું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 216. ક્વેશ્ચન નંબર 216 છે કે આ એક આવો છે, એવો નાઇટ્રોજનનો ઓક્સાઇડ કે જેમાં NN બંધ હાજર હોય. એટલે ક્વેશ્ચન એવો છે, નાઇટ્રોજનનો એવો ઓક્સાઇડ આપણે જોવાનું છે કે જેમાં N સિંગલ બંધ N હાજર હોય. તો એની આપણે વાત કરીએ તો નાઇટ્રોજનના એવા ત્રણેય ઓક્સાઇડ્સ છે જેમાં N2O, નાઇટ્રોજનનો એક ઓક્સાઇડ છે N2O, તો જેમાં NN બંધ છે એ હાજર છે. એવી જ રીતે આપણે જોઈએ તો નાઇટ્રોજનનો આ બીજો ઓક્સાઇડ એવો છે કે જેમાં પણ એ હાજર છે. તો આપણે 216 નો MCQ જોઈએ તો N2O, ત્યારબાદ N2O3 અને N2O4, આ ત્રણેય ઓક્સાઇડ એવા છે, N2O, N2O3 અને N2O4, આ ત્રણેય ઓક્સાઇડ્સ એવા છે કે જેમાં નાઇટ્રોજન સિંગલ બંધના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. અને આ ત્રણેય ઓક્સાઇડમાં એટલે કે ઓપ્શન નંબર D આમાં આવશે, ઓપ્શન નંબર D ABC, એટલે કે A છે એ N2O છે, B છે એ N2O3 છે અને C છે એ N2O4 છે. આ ત્રણેય ઓક્સાઇડ આપણે ટેક્સ્ટ બુકમાં આ ઓક્સાઇડ્સના સ્ટ્રક્ચર્સ આપેલા છે, એમાં આપણે જોઈએ તો આ ત્રણેય ઓક્સાઇડ્સ એવા છે કે જેમાં નાઇટ્રોજન સિંગલ બંધથી અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 219 છે, 219 નો ક્વેશ્ચન કે બે વાયુઓના સમમોલર જથ્થાની 250 કેલ્વિન તાપમાને પ્રક્રિયા દ્વારા વાદળી રંગનો ખાલી જગ્યા પદાર્થ મળે છે. તો ખાસ યાદ રાખો કે ક્વેશ્ચન બહુ સરસ છે, IIT JEE 2005 માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે બે વાયુઓના સમમોલર જથ્થાની 250 કેલ્વિન તાપમાને પ્રક્રિયા દ્વારા વાદળી રંગનો કયો પદાર્થ મળે છે. તો આ આપણે બરાબર જોઈએ તો બે વાયુઓ એટલે કે N2O3 આ એવો વાયુ છે કે જે તમે જુઓ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, આ એક એવો પદાર્થ છે. ઓપ્શન કંઈક આવા છે કે ઓપ્શનની વાત કરીએ તો N2O, N2O3, N2O4 અને N2O5. તો N2O3 છે એ બે વાયુઓને ભેગા કરીને બનાવતો પદાર્થ છે. કયા બે વાયુ? તો કે ભાઈ નાઇટ્રિક ઓક્સાઇડ, 2 moles ઓફ નાઇટ્રિક ઓક્સાઇડ અને આપણે 2 moles ઓફ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ બંને વાયુઓને આપણે ભેગા કરીએ તો આપણને 2 moles ઓફ N2O3 ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ વાદળી રંગનો પદાર્થ મળે છે. એટલે આ સમીકરણ બરાબર સારી રીતે યાદ રાખશું અને આની ઉપરથી આપણે કહી શકીએ કે ઓપ્શન જે B છે એ સાચો ઓપ્શન છે. એટલે N2O3 છે એ નાઇટ્રિક ઓક્સાઇડ ને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ બંનેને આપણે ભેગા કરીએ એટલે આપણને N2O3 ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ વાદળી રંગનો પદાર્થ મળે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 223. ક્વેશ્ચન નંબર 223 છે કે એ કંઈક આવો છે, જલદ નાઇટ્રિક એસિડ લાંબા સમય રાખી મૂકતા શેના નિર્માણને કારણે તેનો રંગ પીળાશ પડતો કથ્થાઈ બની જાય છે. તો આ પણ એક ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે. લેબોરેટરી IIT JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે અને લેબોરેટરી બેઝ લેબમાં જે પ્રેક્ટિકલ્સ હોય એ બેઝ ક્વેશ્ચન છે કે લેબોરેટરીમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ છે એને વધારે પડતો સમય તમે રાખી મૂકો એમને વપરાયા વગરનો તો એ પીળાશ પડતો થઈ જાય છે. તો એની પાછળ મુખ્ય કારણ શેનું છે? તો જે પીળાશ પડતો કથ્થાઈ રંગ બની જાય છે એ મુખ્યત્વે N2O એટલે કે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ N2O ને કારણે આ કલર છે એ પીળાશ પડતો થઈ જાય છે.
અને એની માટે આપણે ઓપ્શન નંબર સી, ચાર ઓપ્શન આવા છે કે NO નાઇટ્રિક ઓક્સાઇડ, B NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ, C N2O નાઇટ્રોજન ઓક્સાઇડ અને D N2O4. એટલે ખાસ યાદ રાખીએ કે સમીકરણ છે એનાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો 4 મોલ્સ ઓફ નાઇટ્રિક એસિડ છે એ જ્યારે એમને લાંબા સમય સુધી પડી રહ્યો છે ત્યારે 2H2O પાણી પ્લસ 2NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને 3O2 3 મોલ્સ ઓફ ઓક્સિજન. એટલે આપણે ઓપ્શન જે છે એમાં આ બી આવશે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને કારણે. NO2 સમીકરણમાં આપણે જોઈએ તો નાઇટ્રિક એસિડને લાંબા સમય સુધી રાખી મૂકીએ તો આવી રીતે NO2 ગેસ જે આપણે હમણાં જ વાત કરી બદામી રંગનો એટલે કે બદામી રંગનો જે વાયુ છે એ આ પ્રકારનો છે અને NO2 ગેસને કારણે એ પીળાશ પડતો થઈ જાય છે. ત્યારબાદ અગેન ક્વેશ્ચન નંબર 224 આ છે કે નીચે દર્શાવેલા ઓક્સાઇડનો એસિડિકતાનો યોગ્ય ક્રમ દર્શાવો. તો ઓક્સાઇડનો એસિડિકતાનો યોગ્ય ક્રમ હમણાં જ આપણે વાત કરી આ બીજી વાર જેડબલઈ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ઓક્સાઇડનો એસિડિકતાનો ક્રમ N2O છે એ સૌથી ઓછો એસિડિક છે જ્યારે N2O5 છે એ સૌથી વધારે એસિડિક છે. તો આમાં પણ સેમ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 224 એમાં ઓપ્શન નંબર બી આવશે. આ પણ આઈઆઈટી ઓરિસ્સા જેડબલઈ 2008 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ 232 ક્વેશ્ચન નંબર 232 ની. તો એ કંઈક આવો છે પ્રયોગશાળામાં નાઇટ્રિક એસિડ કેવી રીતે બનાવી શકાય. તો આપણે પ્રયોગશાળામાં નાઇટ્રિક એસિડ છે ઈ કોપરની મંદ અને ઠંડા નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા બને છે. તો 3Cu 8HNO3 આપણને મળશે 3CuNO3 twice plus 4H2O plus 2NO. તો પ્રયોગશાળામાં નાઇટ્રિક ઓક્સાઇડ પ્રયોગશાળામાં 232 મો ક્વેશ્ચન કંઈક આવો છે પ્રયોગશાળામાં નાઇટ્રિક ઓક્સાઇડ કઈ રીતે બને છે. તો પ્રયોગશાળામાં નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવાની આ એક ખૂબ મહત્વની પ્રક્રિયા છે. મેં તમને પહેલા પણ કીધું હતું મિત્રો કે આ સમીકરણ છે એ ખૂબ મહત્વનું છે. એટલે કોપરની મંદ અને ઠંડા નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે આમાં ઓપ્શન નંબર સી આવશે. એટલે તમે કોપરની ઠંડા અને મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો આપણને નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ મળે છે. ખાસ સારી રીતે આ યાદ રાખશું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 244 મો ક્વેશ્ચન 244 મો ક્વેશ્ચન કંઈક આવો છે ફોસ્ફરસનું કયું અપરરૂપ ઉષ્માગતિકીય રીતે સૌથી વધુ સ્થાયી છે. આઈઆઈટી જેડબલઈ સ્ક્રીનિંગ નો ક્વેશ્ચન છે 2005. આપણે ફોસ્ફરસના રૂપો નીકળી ગયા છે પરંતુ એમસીક્યુ માટે આપણે યાદ રાખશું કે ફોસ્ફરસનું જે કાળ ઓપ્શન નંબર બી આવશે. એટલે જે કાળો ફોસ્ફરસ છે ફોસ્ફરસનો કાળો ફોસ્ફરસ છે એ ઉષ્માગતિકીય રીતે સ્થાયી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે સફેદ ફોસ્ફરસ માટે નીચેના વિધાનો અનુલક્ષીને ટ્રુ કે ફોલ્સ સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે ઓપ્શન નંબર ક્વેશ્ચન નંબર 247 કંઈક આવો છે કે તેમાં સફેદ ફોસ્ફરસમાં વાત કરીએ તો પહેલો જે વિધાન છે એ કંઈક આવું છે કે પહેલા વિધાનમાં તેમાં 6 ફોસ્ફરસ એકલ બંધ હોય છે. તો આ વાત સાચી છે કે ફોસ્ફરસનું આપણે અપર રૂપ જોઈએ તો એમાં B બોન્ડ P એકલ રૂપ છે. ત્યારબાદ તેમાં 4 PP એકલ બંધ છે તો આ વાક્ય ખોટું છે. ત્યારબાદ તેમાં કુલ 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો આ વાક્ય સાચું છે. અને તેમાં PPP બંધ કોણ 60 અંશ છે તો આ વાક્ય પણ સાચું છે. એટલે 247 માં ઓપ્શન નંબર સી આવશે જેમાં આપણે કહી શકીએ કે T F T T ટ્રુ ફોલ્સ ટ્રુ અને ટ્રુ. 247 માં
ઓપ્શન નંબર સી છે એ સાચો ઓપ્શન છે. ત્યારબાદ આપણે વાત કરીએ નેક્સ્ટ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 251 માં. 251 માં ક્વેશ્ચનમાં એવું કહે છે કે સફેદ ફોસ્ફરસમાં પરમાણુઓની અવકાશમાં થયેલી નિયત ગોઠવણી કયા પ્રકારની